સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીના પાટિયા નજીક એક ગંભીર અકસ્માત સર્જાવાનું સામે આવ્યું છે. તો આ અકસ્માત એક પિકઅપ વાહન અને કાર વચ્ચે થતાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે 3ને 108 દ્વારા તેમજ અન્યને એકને ખાનગી વાહન દ્વારા ઇજાગ્રસ્તોને લીંબડી સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો મળતી માહિતી મુજબ આ તમામ ઇજાગ્રસ્તો પંચમહાલ જિલ્લાના હાલોલ ગામના છે. ત્યારે તમામ માલધારી સમાજનો પરિવાર હાલોલથી ચોટીલા દર્શનાર્થે ગયો હતો. ત્યારે પરત ફરતા લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીના પાટિયા નજીક ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માતમાં બાળકો સહિત 10થી ઉપરાંત લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે અકસ્માતના પગલે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સમાજના ટોળે ઉમટી પડ્યા હતા. ત્યારે તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તો અકસ્માતમાં બનેલ ઇજાગ્રસ્તને સારવાર આપવા માટે ડોક્ટર, સ્ટાફ, નર્સ તેમજ વર્ગ 4ના કર્મચારીઓ ખડે પગ જોવા મળ્યા હતા. ત્યારે લીંબડી નેશનલ હાઈવે ગુજારો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કહી શકાય કે અકસ્માતનો સિલસિલો નેશનલ હાઈવે પર યથાવત જોવા મળી રહ્યો છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.